સવારમાં મિત્રો માતાજીએ પરીક્ષા લઈ લીધી છે એવું અમને લાગે છે. આ પંપ કાઢ્યો પણ કઈ ભેગું થયું નહીં, કારણ કે સાયકલ આપી થઈ ગઈ છે પંચર. તમે જોઈ શકો છો અમે હવા પૂરી પણ નીકળી ગઈ છે. મને લાગે ભાઈ કે અહીંયા કાંક પંચર છે અહીંયા, એટલા વાનામાં કઈ જોઈએ. ચાલો તો ચાલતા ચાલતા જઈએ. સવારમાં કોઈ દુકાન ખોલી હોય તો સારું, બાકી રાત સુધીમાં એ માતાજી નહીં આવે. હાલો જઈ આગળ. એ માતાજી, હવે માતાજી મિત્રો એક દુકાન મળી છે સામે. બે ત્રણ દુકાન ગઈ પણ એ કે સાયકલ નથી કરતા. આમ કીધું કોશિશ તો કરો, થઈ જશે. પછી કે ખોટોમાં ખોલશો ટ્યુબ સાવ ફાટી જશે, એની કરતા ત્યાં કરે ત્યાં કરો તો વધારે બેટર રહેશે. જો સામે એક દુકાન છે, ભાઈ પૂછવા ગયા છે સાયકલનો પંચર કરો છો? જો કરતા હોય તો આપણે ચા પંચર કરાવીને આગળ નીકળશું. ચાલો, સાયકલનો સામાન તો આપણે ઉતારી દીધો છે. અને ભાઈએ એમ કીધું છે, હું કરતો તો નથી. ભાઈ હિન્દીવાળા છે, આપણે આમ ગુજરાતી પણ સમજ પડી જાય છે એને. ભાઈ એમ કીધું છે કે હું કરતો નથી પણ તું ટ્રાય કરું એમ. અને કહેવાય ને કોશિશ કરને વાલો કે હાર નહીં હોતા. આવી રીતે મિત્રો સેમ કિસ્સો અમારે રાજસ્થાનમાં થયો હતો. મારી સાયકલમાં પંચર પડ્યું હતું. એક આવી શોપ હતી, જે ભાઈ હતા એ સાયકલ કોઈ દિવસ કરતા જ નહોતા. મેં સમજાવ્યા કે ભાઈ ટ્રાય તો કરો એમ. ટ્રાય કર્યું ને ભાઈ સરસ મજાનું પંચર કરી દીધું. હવે એ ભાઈ ક્યાં છે ને સાયકલનું પણ પંચર કરવાનું ચાલુ કર્યું. એ કલાક મેં બ્લોગ પણ મૂકેલો છે, તમે જરૂર જોજો. તો ચાલો છે ને પંચર કરાવીએ. જય માતાજી. લાઈવ એક્સિડન્ટ મિત્રો, લાઈવ જોયા. લાઈવ એક્સિડન્ટ જોયું છે, જોરદાર. આંખમાં કાંક પડ્યું ખમો. પાછળ છે ને એવું જોરલે એક્સિડન્ટ થયું હતું ને, વાત જવા જો. એક ટ્રક વાળાએ એક ફોર વ્હીલ ને પાછળની ટક્કર મારીને તો બાજુમાં ટ્રક જતું હતું ને એની વચ્ચે ફોર વ્હીલ ગળી ગઈ. જો કે માતાજીની દયાથી ભાઈને કશો કદાચ વાંધો નથી આવ્યો, પરંતુ ભાઈ ત્યાં છે ને અંદર હતા, બહાર નહોતા નીકળી શકતા. અને બંને ટ્રક વાળા ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયા હતા. રોડ જામ હતો ફૂલ. એટલે પછી અમે થોડી વાર ત્યાં જોયું, કાંઈક આપણી મદદ આપણે કરી શકીએ એટલે આપણે કરીએ, પરંતુ અહીંયા લોકો હતા બહુ બધા. પછી આપણે આગળ નીકળી ગયા છીએ. અહીંયાથી અમારું સફર 70 કિલોમીટર સુધીનું બાકી છે. ચાલો આજ રાત સુધીમાં પહોંચવું જ પડશે ગમે ગમે. ચાલો, જય માતાજી. આ છેલ્લે કંપની છે જ્યાં મીઠું આપેલ આવે ને, કચ્છમાં તમને ખબર છે સફેદ રણ મીઠું. તો અને ત્યાં પાણી ભરા ગયો હતો. આ બોટલ છે ભાઈ, મારો બોટલ છે ને મિત્રો, હોટલે ગઈકાલે રાતે જ્યાં સૂતા હતા ને ત્યાં ભૂલાઈ ગયો. આ જો આ બધું વ્હાઈટ આગળ દેખાય ને તમને, ચાલો બતાવું જો હમણાં. એ બધું છે ને મીઠું છે, મીઠું. ચાલો 5-6 કિલો બાંધી લઈએ. ચાલો 5-6 કિલો બાંધી લઈએ. બાટલો એક બાર મેં અહીંયા પીધો ને હવે ભાઈ માટે લઈ જાઓ. આજે આ બધું છે વ્હાઈટ દેખાય ને, વ્હાઈટ આ બધું વ્હાઈટ આ બધું એ બધું છે મીઠું. એટલે કે દરિયાનું પાણી અહીંયા સુધી પણ આવે છે. યસ, અહીંયા સુધી પણ પાણી આવે છે દરિયાનું. ચાલો જઈએ આગળ. જય માતાજી. ભાઈને પી લીધું હતું. પછી મિત્રો એક ભાઈ અમને મળ્યા હતા, એની સોડા પીવડાવી ભાઈ સાથે. વ્લોગ શૂટ ન કર્યો કેમ કે ફોનમાં ચાર્જિંગ ન હતું બિલકુલ. ફોન થતો હતો ચાર્જિંગ અને હાવ કઈ 3% જતું. થોડુંક ચાર્જિંગ મેં કરીને પછી મેં વ્લોગ શૂટ કર્યો. ભાઈ તો એમ કીધું તું જમી લેજો. હવે અહીંયાથી અમે જઈએ છીએ ભચાઉ તરફ. અહીંયાથી 25 કિલોમીટર સુધી છે અને ભચાઉથી અમે મોગલધામ. એટલે રાત સુધીમાં તો અમે પહોંચી જ જશું. બરાબર. ત્યાં એક અહીંયા બેઠા છીએ, ઝાડનો છાંયો છે ને આવું બધું છે, તમે જોઈ લેજો. બરાબર. જય માતાજી. હવે થોડી વાર બેસીએ ને પછી જઈએ આગળ. માતાજી, હર હર મહાદેવ. મિત્રો થોડી વાર છે ને જો સાસુમાં બેઠા હતા ને તો આપણા બધા તમામ ભાઈઓ મળ્યા છે. મળીને અમને ખૂબ આનંદ થયો. એક ભાઈ છે જે પાછળ છે, એની સાથે મેં ફોનમાં વાત કરી. હાલો, ભાઈઓ સાથે થોડી ઘણી વાતચીત કરી. ભાઈ આ કયો વિસ્તાર કહેવાય? સામખિયારી. નામ શું તમારું? કુલદીપ. અચ્છા. હવે ભાઈઓ સાથે થોડી વાર વાતચીત કરીએ પછી આગળ જઈએ. જય માતાજી. જય માતાજી મિત્રો, ત્યાંથી નીકળી ગયા છીએ અને બસ હમણાં ભચાઉ પહોંચી જશું. ભચાઉથી મિત્રો ખૂબ બધાના મેસેજ આવ્યા છે, પરંતુ આજની રાત અમે ત્યાં પહોંચી જશું મોગલધામ. એટલે કદાચ જો અમે ન પહોંચત ને તો ભચાઉમાં આજની રાત રોકાત. ભચાઉના આપણા મિત્રો સાથે વાતચીત કરત, મહેફિલ જમાવત. પરંતુ અત્યારે અમે જો ભચાઉ પહોંચવાના છીએ અને ફટાફટ અમે આગળ જાશું ગભરાવ તરફ. માં મોગલના દર્શન ફાઇનલી આજે અમે કરીશું. બાકી જય માં મોગલ. ચાલો જઈએ. અહીંયાથી બસ અમારું સફર હવે છે ને વધીને 20-25 કિલોમીટર સુધી બાકી છે. ચાલો જઈએ. માતાજી મિત્રો, ફાઇનલી આપણે ભચાઉ ગામમાં પહોંચી ગયા છીએ. આ છે ભચાઉ અને આપણા બધા જ ભચાઉના ભાઈઓ છે
મળીને ખૂબ આનંદ થયો. ચાલો ભાઈઓ સાથે થોડી વાર વાતચીત કરીએ ને પછી જઈએ આગળ. અહીંયાથી ખાલી બસ અમારું 20 કિલોમીટરનો સફર બાકી છે. જય માતાજી. તો રસ્તામાં ગોટાળો અમારે થઈ ગયો. આ પુલ ચડ્યા લેવાનો હતો, ત્યાં નીચેથી લઈ લીધી એટલે પાછળ આવતી રહી ટ્રેન. કઈ ચાલો પાછા અહીંયા જઈ પુલ ચડાવીને બસ આગળ જઈએ. હાલો જય માતાજી મિત્રો. ફાઇનલી આપણે કબરાવ મોગલમાના ધામે પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા છે. આપ સૌને આવતીકાલે સવારે દર્શન કરાવશું. અને આપણે જો ચેતનભાઈ સરવૈયા, ચેતનભાઈ સરવૈયા અમારા વ્યુઅર્સને શું કહેવા માંગો છો? બસ આવી રીતે ભાઈ તમે જે કરો છો લોકોને અત્યારે છે ને ભાઈ ચાલતા જવું હોય ને 1/2 કિલોમીટર તોય વિચાર કરે. તમે જે આટલી સાયકલ નાની ઉંમરની અંદર જે યાત્રા કરો ને ખરેખર ભાઈ આવું આ સુધીમાં આપણે જોયું નથી કે એટલી બધી સાયકલ યાત્રા કોઈ કરી શકે. અને તમે આગળ ભવિષ્યમાં આનાથી વધારે સાયકલ યાત્રા કરો અને ખૂબ આગળ વધો એવી મોગલ માને પ્રાર્થના. જય માતાજી. જય માતાજી મિત્રો. આ છે ચેતનભાઈ સુરત થી અને આ ભાઈ તો એની સાથે દોસ્તો આજે જોઈ લો રૂપાળો મોઢું. આપણા હિરેનભાઈ. હાલો મિત્રો આપણે જઈએ છીએ જમવા અને માતાજી દર્શન આવતીકાલે કરાવશું. આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. જય માતાજી, હર હર મહાદેવ. કમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.